જ્યારે તમે જાતિવાદી માનસિકતા ધરાવી પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો તમે પાછા ખેંચી લીધા. અમને આનંદ છે તે વાતનો. તમે બિન અનામત વર્ગને અત્યાર સુધીમાં 2000થી પણ વધુ કરોડની તમે ફાળવણી કરવામાં આવી. આગામી દિવસોમાં કોળી અને ઠાકોર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચવામાં આવે. નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. હું છું પૂર્વિન સુથાર. પાટીદાર આંદોલન વખતના થયેલા કેસો પાછા ખેંચાયા, ત્યારબાદ તાજેતરમાં ક્ષત્રિય આંદોલન વખતના થયેલા કેસો પાછા ખેંચાયા બાદ કોળી સમાજ પણ મેદાને ઉતર્યો છે. વિછિયા, જસદણ, સુરત વિવિધ અલગ અલગ સ્થળોએ કોળી સમાજના આગેવાનો અને નેતાઓ પર જે કેસો થયા હતા તે કેસો પાછા ખેંચવા માટે કોળી સમાજ માંગ કરી રહ્યો છે. અને આ જ મામલે સોશિયલ મીડિયામાં અત્યારે એક લેટર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કોળી સમાજના અલગ અલગ સંગઠનો એ માંગ કરી રહ્યા છે કે સમાજના આગેવાનો અને સમાજ પર થયેલા કેસો પાછા ખેંચાવા જોઈએ. સરકાર એકને ગોળ અને બીજાને ખોળ તેવી નીતિ ન અપનાવે. આ ઉપરાંત અન્ય સમાજને 2000 કરોડનું જે સરકારે બજેટમાંથી ફાળવણી કરી હતી વિકાસ માટે, તે પ્રમાણે કોળી ઠાકોર સમાજના મિશનને પણ આ પ્રકારની વસ્તીના આધારે ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત લેટરમાં શું વાત કરવામાં આવી છે તે જોઈએ. કોળી સમાજ દ્વારા મુખ્ય 2 માંગણી કરવામાં આવી છે, જેમાં પહેલી માંગ છે કે ગુજરાત સરકારના ઇશારે પોલીસ દ્વારા કોળી ઠાકોર સમાજના આંદોલનકારીઓ વિછિયા, લાઠી, કોટડા, હળદડ, સુરત, માંગરોળ વગેરે ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવામાં આવે. બીજી માંગ છે કે ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારિત બજેટ ફાળવવામાં આવે. વધુ લખવામાં આવ્યું છે કે જય સંવિધાન સાથે ગુજરાત સરકારશ્રીને જણાવવાનું કે ભારત લોકશાહી દેશ છે, જે દેશમાં આપણું સંવિધાન સર્વોપરી છે. સમાનતા માટે ભારતના બંધારણમાં મુખ્યત્વે આર્ટિકલ 14થી 18 સુધીની જોગવાઈઓ છે, જેનું તમે ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છો. એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિઓ અપનાવી રહ્યા છો. જેમ કે ગુજરાતમાં ચાલુ સરકાર દ્વારા પાટીદાર અને ક્ષત્રિય સમાજ ઉપર થયેલા ખોટા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. અને બીજી વાત છે કે બિન અનામત આર્થિક નિગમને અત્યાર સુધીમાં 2000 કરોડથી વધુનું બજેટ પણ આપેલ છે. ઉપરોક્ત બાબતો કોઈ સમુદાયના વિકાસ અને પ્રગતિ માટે હોય તો તેનો અમે પણ સ્વીકારીએ છીએ, પરંતુ આ ગુજરાતમાં સૌથી વધુ મત અને ટેક્સ ચૂકવનાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત દરજ્જો ધરાવનાર 2.5 કરોડ વસ્તીને કેમ અન્યાય કરી રહ્યા છો? કોઈપણ સરકારની પહેલી ફરજ છે કે દરેકને સમાનતા આપવાની, તે ભૂલવું ન જોઈએ. સરકારશ્રીને નમ્ર અરજ છે કે ઉપરોક્ત માંગણી સ્વીકારવામાં આવે, નહીતર આગામી વિધાનસભા સત્ર 2026-27 ચાલુ થઈ રહ્યું છે તો ગુજરાતના તમામ કોળી સમાજના આગેવાનો મોટા કાફલા સાથે મુખ્યમંત્રીશ્રીને ન્યાયિક રજૂઆત કરવા આવશે, તેની નોંધ લેવી. કોળી સમાજના અલગ અલગ સંગઠનો આ રીતનો પરિપત્ર અત્યારે જાહેર કરી રહ્યા છે અને સરકારને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કોળી ઠાકોર સમાજ પર થયેલા જે કેસો છે તે સત્વરે પાછા ખેંચવામાં આવે અને કોળી નિગમમાં વસ્તીના આધારે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે. સરકાર આ મુદ્દે હવે શું વિચારે છે તે જોવું રહ્યું. અત્યારે તો કોળી સમાજના આગેવાનો આ સરકાર પાસે માંગ કરી રહ્યા છે અને આ જ માંગ સાથે ચિરાગ ઝાલા, જે કોળી સમાજના આગેવાન છે, તેમણે શું વાત કરી તે સાંભળો. જય સંવિધાન, જય ભારત. ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને માલુમ થાય કે આ દેશ બંધારણથી ચાલે છે ને બંધારણ એવું કહે કે દરેક સમુદાય સમાન. તો આજે એકને ગોળ ને બીજાને ખોળ કેમ? કોળી સમાજ, ઓબીસી સમાજ, એસસી એસટી કે માઇનોરિટી સમાજ હવે પહેલાંની જેમ અશિક્ષિત નથી. અમે પણ બંધારણ જાણીએ છીએ અને સમજીએ છીએ. જ્યારે તમે જાતિવાદી માનસિકતા ધરાવી પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો તમે પાછા ખેંચી લીધા. અમને આનંદ છે તે વાતનો. તમે બિન અનામત વર્ગને અત્યાર સુધીમાં 2000થી પણ વધુ કરોડની તમે ફાળવણી કરવામાં આવી. શિક્ષણ ધામ બનાવવા માટે પૈસાની ફાળવણી કરો છો, હોસ્પિટલ બનાવવા માટે બજેટ ફાળવો છો, તો ટેક્સ તો આ 85% સમાજ પણ ચૂકવે છે. આગામી દિવસોમાં કોળી અને ઠાકોર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચવામાં આવે. ઠાકોર અને કોળી વિકાસ નિગમને વસ્તીના ધોરણે બજેટ આપવામાં આવે અને સાથે સાથે દરેક સમુદાયને સમાનતા આપવામાં આવે. તે જ વાત સાથે અમે
તમને રજૂઆત કરીએ છીએ. આગામી દિવસોમાં વિધાનસભા સત્ર ચાલુ થાય છે તો અમે ન્યાયિક રીતે મુખ્યમંત્રી સાહેબને લેખિત રજૂઆત કરવા માટે આખો સમાજ ત્યાં ઉમટી પડશે, તેની નોંધ લેવી. જય સંવિધાન, જય ભારત.